હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું દિવાળીના તહેવારમાં બનાવાતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક। તો તેને બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા ટોપરાને એકદમ ઝીણું ખમણી અને તૈયાર કરી લીધું છે। ત્યાર પછી એક કઢાઈમાં 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થાય અને ત્યાર પછી આપણે તેમાં જે ખમણેલું ટોપરું છે તે એડ કરી દઈશું અને તેને 2 થી 5 મિનિટ માટે એકદમ સરસ રીતે સાંતળી લેવાનું છે। તો હવે એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે, તો હવે આપણે તેને કાઢી લેશું। તો હવે આપણે તે જ કઢાઈમાં ફરી 1 વાટકા જેટલું ફૂલ ફેટવાળું દૂધ મેં અહીંયા લીધું છે તે એડ કરી દઈશું અને તેમાં 1 નાની વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું। તો તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે તેને હલાવવાનું છે, જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી તેને આપણે હલાવી લેશું અને ત્યાર પછી મેં અહીંયા ફૂડ કલર એડ કર્યો છે। તમે સ્કીપ પણ કરી શકો છો, જો એ ડાયરેક્ટ બનાવવું હોય તો પણ બનાવી શકો છો। મેં અહીંયા કલર માટે ફૂડ કલર એડ કરેલો છે અને ત્યાર પછી આપણે જે સાંતળેલું ટોપરાનું છીણ છે તે એડ કરી દઈશું અને તેને સતત હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી ઘટ ન થાય અને દૂધ બળે નહીં ત્યાં સુધી આપણે તેને એકદમ સતત હલાવતા રહેવાનું છે। જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સતત હલાવ્યા બાદ આવી રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણું ટોપરા પાક એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને સેટ કરી લેશું। તો મેં અહીંયા પહેલાથી જ એક થાળીમાં ઘી લગાવી અને તેને ટોપરા પાક તેમાં ઉમેરી અને એકદમ સરસ રીતે સેટ કરી લીધો છે। તો હવે આપણે તેને આવી રીતે શેપ આપી દઈશું। તો આ મીઠાઈ તમે વાર તહેવારે બનાવી શકો છો, ખૂબ જ સરસ લાગે છે ખાવામાં। તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।